નમસ્કાર. લેક્ચર નંબર 28 આપણે જોઈએ. હવે અહીંયા આપણો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 સુધીનું કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ સ્વાધ્યાય 1.3 અને એના ઉદાહરણ તરફ જવું છે. પહેલા થોડીક આપણે જે થિયરી મહત્વની વચ્ચે આવે છે એ લઈ લઈએ. બરાબર. તો હવે અહીંયા આજે આપણે ભણવાનું છે આ લેક્ચરની અંદર સરવાળાના નિયમો વિશે ભણવાનું છે આપણે. ઓકે, ચાલો. સરવાળાના નિયમો વિશે આપણે ભણવાનું છે. હવે આ જે સરવાળાના નિયમો છે, તો હું તમને અહીંયા સરવાળાના નિયમની શરૂઆત કરીએ પહેલા એક ખોટ કરી દઉં કે જો શબ્દ અથવા ઉપયોગ થતો હોય તો એનો ગણની અંદર યુ નો ઉપયોગ કરવો અને ગાણિતિક રીતે એનો પ્લસમાં ઉપયોગ થશે. બરાબર. જો અને શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો એ છેદ હશે અને ગાણિતિક રીતે એને ગુણ્યા તરીકે આપણે ઉપયોગ કરશું. આ એક નોંધ છે, બહુ મહત્વની છે, કામમાં આવશે, યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો સૌથી પહેલું આપણે બે ઘટનાઓ માટે જોઈએ. ચાલો, બે ઘટનાઓ માટે આપણે લેવાનું છે. બરાબર. નિયમ. તો સૌથી પહેલા એક આપણે આકૃતિ દોરી નાખીએ કે જે ખાલી સમજવા માટે છે. બરાબર. હવે આની અંદર હું બે ઘટનાઓ આપણે દોરી નાખી. બરાબર. આને આપણે આપી દઈએ ઘટના એ અને આને આપી દઈએ આપણે બી. માની લો કે હવે આપણે આને આ જે એ વાળો જે ભાગ છે, આટલો ભાગ છેદની ખાલી એ વાળો, એને 1 નંબર આપીએ. બે જ્યાં છેદે છે એને આપણે નંબર ઈ ભાગને 2 આપીએ અને ખાલી બી વાળો ભાગ છે એને નંબર આપણે 3 આપીએ. તો હવે આપણે અહીંયા સૂત્ર જોવાના છે. બરાબર. હવે એમાં પહેલું સૂત્ર કે ભાઈ એ યોગ બી, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, એટલે એ યોગ બી, એ અને બી ની બધી જ આખો જે ભાગ છે, બરાબર, એ તો એમાં કયા કયા ભાગ આવે તો ઘટના એ પણ આવી જાય. ઘટના એ એટલે કઈ જોજો, આખી ઘટના અહીંથી અહીં લઈને 1 અને 2 બે ભાગ આવશે. એની અંદર 1 અને 2 બે ભાગ આવશે. બરાબર. પ્લસ ઘટના બી, તો બી ની અંદર કોણ આવશે તો કે 2 અને 3. તો કયો ભાગ બે વખત આવ્યો? આ 2 વાળો જે ભાગ છે, મતલબ છેદ વાળો ભાગ 2 વખત આવી ગયો. તો એમાં 2 વખત આવી ગયો એટલે 1 વખત આપણે બાદ કરી દઈએ. માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. આ સૂત્ર બન્યું આકૃતિ પરથી કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ક્યારે? યોગનું સૂત્ર. હવે જો આપેલી બંને ઘટનાઓ પરસ્પર નિવારક હોય, ચાલો, પરસ્પર નિવારક હોય એટલે શું થયું? છેદ 0. તો સૂત્ર શું બનશે? પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. છેદ શું થઈ જશે? 0. પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ની સંભાવના 0 ગણાશે, પરસ્પર નિવારક. બરાબર. તો સૂત્ર બનશે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. અહીંયા જ આપણે છેદની જગ્યાએ શું મૂકી દઈએ? 0. એટલે છેદ નીકળી જશે. એવી જ રીતે જો નિશેષ ઘટના હોય, બંને ઘટનાઓ નિશેષ ઘટના હોય, ચાલો નિશેષ ઘટના હોય તો શું થશે? તો સીધી જ વસ્તુ, નિશેષ ઘટના હોય તો યોગની સંભાવના યોગ બરાબર યુ થઈ જાય અને યુ થઈ જાય તો યુ ની સંભાવના કેટલી ગણાય? 1. હવે માની લો કે બંને ભેગું છે, પરસ્પર નિવારક
અને નિશેષ ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો ચોથું સૂત્ર બનશે આપણું કે પ્રોબેબિલિટી ઓફ એ આ બે બીજું અને ત્રીજું બે ભેગું કરી દે, યોગની જગ્યાએ એક મૂકી દો. પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. ક્યારે 1 થશે? એ અને બી નો સરવાળો ક્યારે 1 થશે? કે જ્યારે બંને ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય ત્યારે. ફરી વખત ચારેય સૂત્ર, જો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપેલું હોય, એટલું માગ્યું હોય, તો એનું સૂત્ર બનશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ 2. છેદ શું કામ માઇનસ કરવામાં આવે છે? કે જ્યારે પ્રોબેબિલિટી ઓફ એ લઈએ છીએ ત્યારે છેદ વાળો ભાગ એક વખત તો આવી જ જાય છે, આ ભાગ એક વખત તો આવી જ જાય છે, બરાબર. જ્યારે બી લઈએ ત્યારે ફરી વખત બીજી વખત આવી જાય છે, તો આ ભાગ બે વખત આવી જાય છે, એટલે એક વખત આપણે એને શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને જો બંને ઘટનાઓ પરસ્પર નિવારક હોય તો છેદ 0 થઈ જાય, બરાબર. અલગ પરસ્પર નિવારક એટલે અલગ ઘટનાઓ, છેદતી નથી. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. પછી જો નિશેષ ઘટનાઓ હોય તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 1. બંને ભેગું હોય પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો આ ચાર સૂત્ર બે ઘટનાઓ માટે. હવે એવી જ રીતે આપણે ત્રણ ઘટનાઓ માટે. ચાલો, ત્રણ ઘટનાઓ એ, બી અને સી માટે. તો સૌથી પહેલા આપણે એની વેન આકૃતિ દોરીએ. એ, બી અને આપણે સી. હવે અહીંયા આપણે બધાના જે ભાગ છે બધાના નંબર આપી દઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ ત્રણે આપણે ભાગ આપ્યા. એની અંદર કયા કયા ભાગ આવ્યા? તો કે ભાઈ 1 આવ્યો, 2 આવ્યો, 7 આવ્યો અને 4 આવ્યો. બી ની અંદર તો કે 2, 3, 5 અને 4 આવ્યો. સી ની અંદર તો કે 5, 6, 7 અને 4 આવ્યો. બરાબર. તો આ ખાલી અત્યારે આપણે સમજવા માટે. તો સૌથી પહેલું સૂત્ર, ત્રણેયની યોગ ઘટનાનું સૂત્ર. ત્રણેયનું યોગ ઘટનાનું સૂત્ર લઈએ. ચાલો, પહેલું પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી. સૂત્ર બનશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. કેમ માઇનસ કરીએ છીએ હવે એ જોઈએ. એ એટલે એની અંદર આખો ભાગ આવી ગયો. એ છેદ બી કેમ બાદ કરવામાં આવે છે? તો એ છેદ બી ની અંદર એ અને બી ની અંદર જુઓ, અહીંયા નીચે 2 અને 4, 2 બી માં પણ 2 અને 4 મતલબ 2 વખત આવ્યા છે, તો આપણે એક વખત બાદ કરી દઈએ. ચાલો, કોઈ પણ એક વખત આપણે બાદ કરીએ. બી ના 2 અને 4 બાદ કર્યા. માઇનસ બી છેદ સી. બી છેદ સી શું કામ બાદ કરવામાં આવે છે? તો 4 અને 5, 4 અને 5 બે માં આવે છે, 4 અને 5, બરાબર. તો 4 અને 5 આપણે બાદ કરી દઈએ છીએ. 4 અને 5 કાઢી નાખ્યા. ચાલો, બરાબર. ઓલાના તો આપણે ઓલરેડી બાદ કરી નાખ્યા હતા. માઇનસ
એ છેદ સી, એ છેદ સી, એ છેદ સી માં કોણ કોણ છે? 7 અને 4, 7 અને 4, તો એક બાદ કરી નાખીએ, 7 4 બાદ કરી નાખ્યા, બરાબર. તો બધા જ ભાગ આવી ગયા, જુઓ તમે 1 2 આવી ગયો, બરાબર. હવે 7 વાળો ભાગ અહીંયા આવી જાય, 4 નંબર છે એ બધામાંથી નીકળ્યો, 1 વધ્યો, 2 વધ્યો, 3 વધ્યો, 4 નીકળી ગયો, 5 6 7 બધા જ ભાગ આવી જાય. એ 4 નંબર જે આ ભાગ છે એ બધામાંથી નીકળી ગયો, બરાબર. મતલબ જે આ ભાગ છે બાદ કરતા કરતા નીકળી ગયો. હવે આને પ્લસ કરી દઈએ, એક ભાગ પ્લસ થઈ ગયો, કયો? તો ત્રણેયનો છેદ, એ છેદ બી છેદ સી, ત્રણેયનો છેદ ને પ્લસ કરીએ છીએ, એટલે આપણે એને પ્લસ કરીએ તો આપણું સૂત્ર થયું પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી છેદ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ સી પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી છેદ સી. હવે માની લો કે આપેલી બંને ઘટનાઓ પરસ્પર નિવારક, ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ છે. ચાલો, હવે નિવારક હોય તો છેદ બધું જીરો, છેદ બધું જીરો, તો સૂત્ર શું બનશે? કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી, પૂરું. છેદ બધું જીરો, એ છેદ બી જીરો થઈ જાય, બી છેદ સી જીરો થશે, એમાં એ છેદ સી જીરો થશે, અને એ છેદ બી છેદ સી બધું છેદ જીરો. તો પરસ્પર નિવારક ઘટનાઓ માટે સૂત્ર બન્યું પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી. હવે માની લો કે આપણને નિશેષ ઘટનાઓ, ત્રણે ત્રણ નિશેષ ઘટનાઓ છે, નિશેષ ઘટનાઓ. ચાલો, તો સૂત્ર શું બનશે નિશેષ ઘટનાઓ? તો કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ 1. નિશેષ ઘટના હોય તો યોગ કેટલો થઈ જશે? 1. હવે માની લો કે બંને ભેગું છે, આપેલી ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. ચાલો, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, તો સૂત્ર શું થશે? બંને ભેગું કરી દો, 2 અને 3 બેયનું ભેગું કરી નાખો, તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. સીધું છે. તો આ થયું 3 ઘટનાઓનું સરવાળાનું સૂત્ર. 4 સૂત્ર આપણે 3 ઘટનાઓમાં જોયા. સૌથી મહત્વનું એ યોગ બી યોગ સી વાળું, પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી છેદ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ સી પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી છેદ સી. પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો ત્રણેય ઘટનાનો સરવાળો થશે યોગ બરાબર. નિશેષ ઘટના હોય તો યોગનો જવાબ 1 થઈ જશે, અને પરસ્પર નિવારક અને નિશેષ હોય તો બીજું અને ત્રીજું સૂત્ર ભેગું કરો તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે આગળ આપણે સરવાળાના નિયમને આધારે જે ઉદાહરણો ભણવાના છે તે જોઈએ. ચાલો આગળ આપણે જોવાનું છે ઉદાહરણ. ઉદાહરણ નંબર 19. આપણે જે હમણાં સરવાળાના સૂત્રો ભણ્યા એને આધારે આપણે ઉદાહરણ નંબર 19 ભણીએ. જે સૂત્ર પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક સંખ્યા 50 માંથી એક પસંદ કરવાની. તો લખવાની શરૂઆત કેવી રીતે લખવું જુઓ. n બરાબર કુલ પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યા 50c1 મતલબ થયું 50. કુલ પરિણામ કેટલા મળ્યા આપણને? 50. તો એનો નિદર્શ અવકાશ u 50 પ્રથમ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 થી લઈ અને 50 સુધી આ u આ n મળી. હવે શું કહે છે? સંભાવના કોની ગોતવાની છે? કે સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોવાની સંભાવના શોધો. ચાલો, શબ્દ વચ્ચે લગાડ્યો છે અથવા. તો જ્યારે હમણાં થિયરી ભણી ત્યારે મેં કીધેલું કે જો અથવા હોય તો સમજી લેવાનું યોગ, બરાબર, સરવાળાનો નિયમ લાગુ પડી જાય. અથવા તો અથવા પહેલાની ઘટનાને આપણે એ ધારી લઈએ અથવા પછીની ઘટનાને આપણે બી ધારી લઈએ. ધારો કે ઘટના એ
સંખ્યા 2 ની ગુણક હોય અને ઘટના એ ધારેલી, ઘટના બી સંખ્યા 3 ની ગુણક હોય, બરાબર. ચાલો, હવે આપણે ખબર પડી કે ભાઈ આ યોગ ઘટના છે એટલે શું લેવાનું છે, તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપણે મેળવવાનું છે, બરાબર. તો 2 ની ગુણક હોય અથવા 3 ની. સૂત્ર શું થશે? પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી આપણે શોધવું પડશે. 3 વસ્તુ જોશે. કોણ કોણ? યોગ ઘટના આવે એટલે ખાસ યાદ રાખજો કે આગળના દાખલાઓની અંદર પણ આ જ સિસ્ટમ લાગશે કે એની સંભાવના ગોતવાની, બી ની ગોતવાની ને એ છેદ બી ની. ચાલો, તો સૌથી પહેલા સંખ્યા 2 ની ગુણક હોય તો 2 ની ગુણક કોણ કોણ આવે? તો કે ભાઈ 2, 4, 6 થી લઈ અને છેલ્લી સંખ્યા 50, 2 ની ગુણક. તો બહુ સીધી વસ્તુ, મેં પણ શીખવાડેલું ભાઈ છેલ્લી સંખ્યા કઈ? તો કે 50. આગળના દાખલામાં આપણે જોયેલું 50 ભાગ્યા 2 એટલે 25. સાનુકૂળ પરિણામ આપણને મળશે 25. તો પ્રોબેબિલિટી ઓફ એ m upon n 25 ના છેદમાં 50. આને અત્યારે આપણે એમને રહેવા દે, ભાગ ઉડાડતા નથી. બરાબર. અને એમને રહેવા દે. ચાલો, એવી જ રીતે 3 ની ગુણક. 3 ની ગુણક કોણ? તો કે ભાઈ 3 ની ગુણક 3, 6, 9 થી લઈ, બરાબર, છેલ્લી સંખ્યા આવશે 48. તો બહુ સીધી વસ્તુ છે. 50 ભાગ્યા 3 કરશો, બરાબર, તો 16 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. બરાબર, 16 તેરીને 48. બરાબર, તો સાનુકૂળ પરિણામ આપણને મળ્યા 16. તો પ્રોબેબિલિટી ઓફ બી 16 ના છેદમાં 50. આપણને મળી ગયું બી. હવે આપણે એ છેદ બી શોધવાનું છે. એ છેદ બી, આનું અર્થઘટન શું થાય? સંખ્યા 2 અને છેદ એટલે શું લાગે? અને 3 ની ગુણક હોય. ચાલો, 2 અને 3 ની ગુણક, 2 અને 3 ની ગુણક મતલબ 6 ની ગુણક હોય. ચાલો, 6 ની ગુણક, બરાબર. તો 6, 12, 18 આવી રીતે છેલ્લી સંખ્યા મળશે 48. બરાબર, તો 8 છંગ 48. સાનુકૂળ પરિણામ મળશે આપણને 8. 50 ભાગ્યા 6 કરશો એટલે 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી 8 ના છેદમાં 50. ચાલો, આપના એ છેદ બી મળી. બરાબર, હવે એને આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. ચાલો, 3 એ 3 ની કિંમત. પ્રોબેબિલિટી ઓફ એ કેટલા મળ્યા છે આપણને? 25 ના છેદમાં 50. બી કેટલા મળ્યા છે? તો કે 16 ના છેદમાં 50 માઇનસ એ છેદ બી, તો 8 ના છેદમાં 50. લસા લઈ લઈએ. 50, 25 પ્લસ 16 માઇનસ 8. 25 પ્લસ 16 માઇનસ 8 જવાબ આવશે 33. 33 ના છેદમાં 50. ભાગ કોઈ ઉઠશે નહીં એટલે જવાબ આવી ગયો આપણો 33 ના છેદમાં 50. તો આ થયો આપણો ઉદાહરણ નંબર 19. ફરી વખત ઉપર નજર નાખી જઈએ. પ્રથમ 50 રકમમાં જો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવાની. તો 50 C1 એટલે 50, U 1 થી લઈને 50, N બરાબર 50 મળ્યા આપણને. હવે અહીંયા સૌથી પહેલું જેની સંભાવના શોધવાની છે, તો કે શું કહે છે? સંખ્યા 2 અથવા 3 ની ગુણક હોવાની. વચ્ચે શબ્દ શું લાગ્યો? અથવા. અથવા એટલે કોણ? યુ, યોગ. બરાબર, તો અહીંયા અથવા પહેલાની ઘટનાને આપણે એ ધારી લઈએ, અથવા પછીની ઘટનાને આપણે ધારી લઈએ બી. તો ધારો કે ઘટના એ સંખ્યા 2 ની ગુણક હોય, ઘટના બી સંખ્યા 3 ની ગુણક હોય. 2 ની ગુણક કોણ? તો 2, 4, 6 થી લઈને ક્યાં સુધી? 50 સુધી. તો એમ કેટલા મળશે આપણને? 25. તો એની સંભાવના 25 ના છેદમાં 50. 3 ની ગુણક હોય તો 3, 6, 9 થી લઈને
છેલ્લા 48, 16 તેરી 48 અને 17 તેરી 51, 51 એટલે 50 થી ઉપર થઈ જશે એટલે આપણને 16 તેરી ને 48, તો 16 ના છેદમાં 50. હવે એ છેદ બી, તો એનું આપણે અર્થઘટન લઈએ, સંખ્યા 2 છેદ એટલે અને 3 ની ગુણક હોય, 2 અને 3 ની ગુણક, ચાલો 2 અને 3 ની ગુણક, 2 તેરી 6 ની ગુણક, કોણ કોણ 6, 12, 18, જો 2 માં આવશે, 6 2 માં આવે છે, એવી રીતે 12 2 માં આવશે, અથવા તમે આ બધા જ આંકડા લખીને છેદ અહીંથી મેળવી શકો. 2 માં આવતો હોય, 12 2 માં આવશે, 18 2 માં આવશે, એવી રીતે 48 2 માં આવશે. એવી કેટલી સંખ્યા મળશે? તો કે 8. બરાબર, 50 ભાગ્યા 6 કરો એટલે 8 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. એટલે પોઈન્ટ પહેલાની સંખ્યા 8, સાનુકૂળ પરિણામ 8 ના છેદમાં 50. બરાબર. હવે આપણું જે સૂત્ર યોગનું મેન જે આપણે મેળવવાનું તો કે a યોગ b ની સંભાવના શોધો. તો પ્રોબેબિલિટી ઓફ a પ્લસ પ્રોબેબિલિટી ઓફ b માઇનસ પ્રોબેબિલિટી ઓફ a છેદ b. a ની સંભાવના 25 ના છેદમાં 50, b ની સંભાવના 16 ના છેદમાં 50 અને છેદની સંભાવના 8 ના છેદમાં 50. 16 25 પ્લસ 16 માઇનસ 8 33 ના છેદમાં 50. બરાબર. હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 શું કહે છે આપણે જોઈએ. ઉદાહરણ નંબર 20. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 52 પત્તા n બરાબર 52 C1, જવાબ આવશે આપણો 52. બરાબર, n આપણને મળી ગયું. પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલું પત્તું પહેલું, જો પહેલું શું કે છે, ફુલ્લી અથવા, શબ્દ વચ્ચે શું લાગ્યો, અથવા રાણી. બરાબર. તો હવે આપણે અથવા પહેલા જે ફુલ્લીનું પત્તું હોય તેને ઘટના એ ધારી લઈએ અને રાણીનું પત્તું હોય એને ઘટના બી ધારી લઈએ. ધારો કે ઘટના એ પત્તું ફુલ્લીનું હોય. ચાલો અને આપણે ઘટના કઈ ધારી લઈએ, એ. એ જ રીતે ઘટના બી ધારી લઈએ, પત્તું રાણીનું હોય. પત્તું રાણીનું હોય. હવે પત્તું ફુલ્લીનું હોય તો ફુલ્લીના પત્તા કેટલા આપણી પાસે? ફુલ્લીના 13 પત્તા. બરાબર, એકાથી લઈને બાદશાહ સુધી. એમાંથી એ પત્તું ફુલ્લીનું હોય તો 13C1. તો સાનુકૂળ પરિણામ મળ્યા 13. પ્રોબેબિલિટી ઓફ a 13 ના છેદમાં 52. ચાલો આપણે આ એની સંભાવના, એની સંભાવના એવી રીતે બી ની શોધીએ. પત્તું રાણીનું હોય. રાણી કેટલી? 4. 4C1. સાનુકૂળ પરિણામ કેટલા આવે? 4. તો પ્રોબેબિલિટી ઓફ બી 4 ના છેદમાં m upon n 52. ભાગ ઉડાડવા નથી, આપણે એમને રહેવા દેશું અત્યારે. બરાબર, આ બી મળે. હવે સાથે સાથે આપણે છેદ પણ ગોતી નાખીએ. એ છેદ બી. આગળ મેં વાત કરી હતી દાખલામાં કે ભાઈ જ્યારે અથવા યોગ શોધવું હોય, આપણે યોગ શોધવું હોય તો છેદ પહેલા ગોતી જ નાખવાનું. આનું અર્થઘટન, પત્તું એ એટલે કોણ? ફુલ્લી અને રાણીનું બે ભેગું. એવું કયું પત્તું જે ફુલ્લીનું હોય અને રાણીનું હોય? તો એક જ આવે, ફુલ્લીની રાણી. સાનુકૂળ પરિણામ 1. તો પ્રોબેબિલિટી ઓફ a છેદ બી 1 ના છેદમાં 52. આપણને એ છેદ બી મળે. હવે આપણે જે પહેલું માંગ્યું છે એ લઈએ. શું માંગ્યું છે? કે પત્તું ફુલ્લી અથવા રાણીનું હોય. ફુલ્લી એટલે કઈ ઘટના? એ. અથવા એટલે યોગ. રાણીનું એટલે બી. એ યોગ બી. સૂત્ર પ્રોબેબિલિટી ઓફ a પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ a છેદ બી. ચાલો
મૂકી દઈએ ત્રણેયની કિંમત. એની સંભાવના કેટલી મળી છે ઉપર જુઓ, 13/52 પ્લસ બીની સંભાવના 4/52 માઇનસ 1/52 છેદની સંભાવના લસા 52. તો 13 પ્લસ 4 માઇનસ 1 બરાબર. તો જવાબ આવશે 16/52. ચોકે ચોકે 16, 13 ચોક 52, 4 ગયા 4 ગયા. જવાબ મળ્યો આપણને 4/13. આ પહેલું આપણને જે માગ્યું હતું બરાબર એ મળ્યું આપણને કે ભાઈ પત્તું ફૂલ્લી અથવા રાણીનું હોય. ચાલો હવે બીજું શું માગ્યું છે એ જોઈએ. બીજું શું માગ્યું છે એને કે ફૂલ્લી ન હોય અને રાણી પણ ન હોય તેની સંભાવના. પત્તું ફૂલ્લી ન હોય અને રાણીનું પણ ન હોય. ચાલો જોજો, પત્તું ફૂલ્લીનું ન હોય, ફૂલ્લીનું હોય તો ઘટના એ, ફૂલ્લીનું હોય તો ઘટના કઈ એ, ન હોય તો એ ડેશ. રેડી. રાણી અને વચ્ચે શબ્દ શું વાપર્યો અને છેદ. રાણીનું પણ ન હોય, રાણી હોય તો આગળ આપણે શું ધાર્યું હતું બી, રાણીનું ન હોય તો બી ડેશ. આની સંભાવના ગોતવાની છે. ફૂલ્લીનું નહીં, ફૂલ્લી હોય તો એ આપણે ઉપર જોયું હમણાં જો અહીંયા કે પત્તું ફૂલ્લીનું હોય તો એ, ફૂલ્લીનું ન હોય તો એ ડેશ, પત્તું રાણીનું હોય તો બી, રાણીનું ન હોય તો બી ડેશ. વચ્ચે શબ્દ શું વાપર્યો એને અને, બરાબર, અને શબ્દ વાપર્યો છે એટલે આપણે લઈ લીધું એ ડેશ છેદ બી ડેશ. હવે આપણે શોધવાનું છે એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના ધ મોર્ગન, આગળ સૂત્ર જોઈ ગયા આપણે, શું આવશે, બેયની આખાની ડેશ કરી નાખો, અંદરની ડેશ નીકળી જશે તો અંદર છેદ છે એનું શું થઈ જશે યોગ, એ યોગ બી આખાની ડેશ. આ બંનેની ડેશ નીકળી, આખાની ડેશ થઈ ગઈ, છેદનું શું થઈ ગયું યોગ. હવે ઉપરની આ ડેશ કાઢવી હોય તો એને એક માંથી બાદ કરવા પડે. કોને? તો કે એ યોગ બી ને. ચાલો 1 માઇનસ એ યોગ બી ની સંભાવના બાદ કરીએ. એ યોગ બી ની સંભાવના જો અહીં આપણે મેળવી ઉપર કેટલી 4/13, 4/13. ચાલો લસા લઈ લઈએ. 13, 13 એકા 13 માઇનસ 4 કેટલું આવશે 9/13, 9/13. બરાબર. તો આ થઈ આપણો દાખલા નંબર, ઉદાહરણ નંબર 20. અસ્તુ, જય હિન્દ. અહીં આપણો લેક્ચર 28 પૂરો થાય છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.